રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જીગાભાઈ દુધાની ભજીયાની શોપમાં લાલજીભાઈ ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે રહેલા નીરેશભાઈ રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભાઈ ભરવાડની દુકાનમાં બબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા। આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે। આ બાબતે ચોથાભાઈ ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રકઝક થઈ। નિલેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથાભાઈ ભરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા, ભાવેશ મુંદવા, સતીન મુંદવા અને બીજા 11 જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર લાકડીઓ કુહાડી વડે હુમલો કરી દેતા સુરેશભાઈ વાળાને 5 આવ્યા। સાથે જ રહેલા નીરેશભાઈ રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂઢમાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા। અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા। આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ સારવાર સર્ટી અને અન્ય પુરાવાના આધારે 107 એટલે કે ખૂનથી મારી નાખવાની કોશિશની કલમ 109 નો ઉમેરો કરવામાં આવ્યો અને તાત્કાલિક બીજા દિવસે મુખ્ય 4 આરોપીને અટક કરવામાં આવ્યા। તપાસ દરમિયાન અન્ય 5 આરોપી બીજા 21 તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે। તમામ આરોપીના રિમાન્ડ લીધા છે। જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવ્યા છે। 22 તારીખના રોજ નીરેશભાઈ રાઠોડનું દુઃખદ અવસાન થતા 23 તારીખના રોજ ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી ખૂન 103(2) કલમ મુજબ ઉમેરો કર્યો છે। હાલમાં ટોટલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણજન નિલેશભાઈ રાઠોડનું પેનલ પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોર્ટ રૂમમાં મૂકવામાં આવી છે।